મુનિઓ, હે બ્રાહ્મણો, મારા પિતાને તો અહંકાર આવ્યો છે ને અહંકારના પડદામાં એને હારા નરસાનું ભાન નથી રહ્યું. પણ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્રાદિ દેવતાઓ, હે ઋષિમુનિઓ, તમને પણ ખબર નથી કે જે જગ્યાએ ભગવાન શિવ ન હોય એ યજ્ઞ જ નથી. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે અમૃત, શિવ એટલે મંગળ, શિવ એટલે સત્ય. જે જગ્યાએ અમૃત ન હોય, સત્ય ન હોય અને મારું તમારું કલ્યાણ ન હોય એ યજ્ઞ જ નથી. આમ દેવીએ બધાને ઠપકો આપ્યો છે. જ્યારે એ યજ્ઞમાં યજ્ઞ કરાવનાર એક બ્રાહ્મણ ઉભા થયા જેનું નામ હતું દધીચી. એ દધીચીએ બધા જ દેવતાઓને, ઋષિ મુનિઓને જઈને કહ્યું છે કે માં ભગવતી પરાંબા સતી બહુ સત્ય કહે છે. હે દક્ષ મહારાજ, ભગવાન શંકર વગરનો આ યજ્ઞ નથી. દક્ષે ક્રોધ કરીને દધીચીને કહ્યું કે તને દક્ષિણા ઓછી પડે તો વધારે આપું, બાકી શંકરને આ મારા યજ્ઞમાં બોલાવીશ નહીં, અને તારે યજ્ઞ કરાવવો હોય તો કરાવ, નહીં તો દરવાજો સામે ખુલ્લો છે. દધીચી મહારાજ યજ્ઞ છોડીને જતા રહ્યા. આમ બ્રાહ્મણનું અપમાન કર્યું, પછી માંથી સહન થયું નહીં. અને દક્ષ મહારાજની પાસે સતી પ્રણામ કરવા ગયા છે. અવળું મોટું કરી ગયો એનો બાપ. આજે સતી વિચાર કરે છે કે તું આજ મારાથી અવળું મોટું નથી કરતો, તું આજ ભગવાન શંકર અને તારા કલ્યાણથી અવળું મોટું કરે છે. સતીને ક્રોધ કરીને કહેવા લાગ્યા દક્ષ મહારાજ, હે સતી, તને આમંત્રણ નથી આપ્યું છતાં તું શું કામ આવી છો મારા યજ્ઞમાં? અહીંયા તારું કોઈ કામ નથી. એમ કહી સતી અને શંકરનું જ્યાં અપમાન કર્યું, એટલે એ જ સમયે સતીએ પોતાના પ્રાણ અને અપાન વાયુને સમાન કરી ઉદાન વાયુને નાભી ચક્રમાંથી ઉઠાડી હૃદયમાં સ્થાપિત કરી અને છાતીમાંથી લઈને કંઠમાં લાવી અને પછી કંઠ દ્વારા બે ભ્રમરની વચ્ચે લઈ ગયા અને પોતાની બુદ્ધિને યોગ માર્ગમાં પ્રવેશ કરાવી અને પોતાના શરીરના જમણા પગના અંગૂઠામાંથી માં ભગવતી બરાબર યજ્ઞ વેદીની પાસે ગયા. થાય એવું મનમાં ધારણ કરી પોતાનો શરીર ક્રોધમય હતું છતાં બુદ્ધિ અને ચિત્તને ભગવાન શંકરના ચરણમાં આરોપિત કરી અને માં ભગવતીએ પોતાના શરીરમાંથી અગ્નિને પ્રગટ કર્યો. યોગ યજ્ઞ પ્રજ્વલિત થયો અને જ્યાં યજ્ઞ માં ભગવતીને મારવા જાય છે, ભગવાન શંકરના ગણો બચાવવાની ઘણી કોશિશ કરે છે. ત્યારે ભૃગુ નામના ઋષિ હતા, એને આભિચારિક મંત્રનો પ્રયોગ કરી ભગવાન મહાદેવના ગણોને મારવા લાગ્યા છે. મહાદેવના ગણો ઋષિ મુનિઓને મારવા ગયા, દેવતાઓ સામે લડાઈ કરવા ગયા, પણ મંત્રના પ્રયોગને લીધે ગણો કશું કરી શક્યા નહીં. એ ગણો ભગવાન મહાદેવ પાસે આવ્યા છે કૈલાસ. ત્રાહિમામ શરણાગત કહી ભગવાનના ચરણમાં પડ્યા છે. ભગવાન મહાદેવ બેઠા છે. કેમ? બોલે મહાદેવ અમને માફ કરી દેજો. થયું છે શું? બે હાથ જોડીને ગણો કહેવા લાગ્યા કે અમે અમારી માને બચાવીને શીખા, પણ શું થયું એ તો બોલો. ત્યારે બધી વાત કરી ભગવાન મહાદેવને કે આ રીતે તમારું અપમાન થયું, સતીથી સહન થયું નહીં. જ્યારે દક્ષ મહારાજ તમારા વિશે જેમ તેમ બોલવા લાગ્યા એટલે પોતાના શરીરમાંથી યોગ યજ્ઞ પ્રજ્વલિત કરી અને પોતે યજ્ઞમાં હોમાઈ ગયા. આમ જ આ વાત કરી એટલે ભગવાન દુર્જગીને ક્રોધ ચડ્યો છે અને એ ક્રોધમાં ભગવાન મહાદેવ નું માથું ધૂળ્યું અને એમાં જટા વિખરાય અને જટા વિખરાય એમાં
દિગ્પાલ લોચને અને આખા જગતને તેને હમણાં જ ખપ્પરમાં ભરી અને એનો ફોલ્યો કરી દેશે એવી માં જગદંબા કરાલ મહાકાલી પ્રગટ થયા અને મહાકાલી જીભ લહલહાટ કરે છે. વીરભદ્રએ કહ્યું છે કે મારે શું કરવાનું? ભગવાન મહાદેવ કહે કે દક્ષનો યજ્ઞ કખલ હરિદ્વારમાં થાય છે અને તું જા. સતી યજ્ઞમાં હોમાઈ ગયા છે અને એના યજ્ઞને વિધ્વંસ કરી દક્ષને મારી અને પછી મને સમાચાર આપજે. 60,000 ગણો 1 કરોડ 1 ગણ લઈ નીકળે એટલા ગણો લઈ અને વીરભદ્ર નીકળ્યો છે. કવિ એનું વર્ણન કરે છે. બધા જ દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ કરે. એમાં વીરભદ્રની સાથે એક મણિભદ્ર નામનો એક મહાદેવનો ગણ હતો. એને ભૃગુ ઋષિની પાસે જઈ એની દાઢી અને મૂછ એને ખેંચી લીધા. નંદિકેશ્વરે જઈ અને પૂષા નામના જે એક ઋષિ હતા એ જ્યારે ભગવાન શિવજીની નિંદા થતી હતી ત્યારે દાંત કાઢતા હતા એટલે એ નંદિકેશ્વરે એક એવો મૂકો માર્યો અને એની 32 દાંત એને તોડી નાખ્યા. આ રીતે ભયંકર યુદ્ધ કરીને આખા યજ્ઞને વિધ્વંસ કર્યો છે. દેવતાઓ વીરભદ્રની સામે હાર્યા છે. બ્રહ્મા ઇન્દ્ર વિષ્ણુ બધા જ હાર્યા અને પછી દક્ષને ગોતે છે વીરભદ્ર ક્યાં છે. દક્ષ જડતો નથી. દક્ષ નાનું એવું રૂપ ધારણ કરી અને યજ્ઞની વેદીમાં સંતાઈ ગયો. વાળ પકડી અને વીરભદ્રએ એને બહાર કાઢ્યો. પોતાની પાસે રહેલું ખડક કાઢી તલવાર કાઢી અને જ્યાં દક્ષને માર્યું છે પણ તલવારથી દક્ષનું મસ્તક કપાતું નથી. દક્ષને પછાડ્યો. છાતી ઉપર વીરભદ્રએ પોતાનો ડાબો પગ મૂક્યો અને બે હાથે માથું પકડ્યું. માથું પકડીને એટલા જોરથી માથાને ખેંચ્યું એનું માથું ધડથી મસ્તકથી જુદું કરી નાખ્યું. એ માથાને યજ્ઞમાં હોમી દીધું. હાહાકાર થયો અને યજ્ઞનો જ્યારે વિધ્વંસ થયો ત્યારે ભગવાન વિષ્ણુએ
દક્ષને કીધેલું છે કે હે દક્ષ સાંભળ, જે પૂજવા લાયક હોય એનું તમે પૂજન ન કરો, અને જે પૂજવા લાયક ન હોય એનું તમે પૂજન કરો તો એને કાં તો ભય થાય, કાં એનું મરણ થાય, અને કાં એ ગરીબ થાય. અપૂજ્યાયત્ર પૂજ્યતે પૂજનીયો ન પૂજ્યતે ત્રીણી યત્ર ભવિષ્યતિ દારિદ્ર્યમ મરણમ ભયમ. કથા કહેતા કહેતા બ્રહ્માજી નારદને કહે છે કે આ રીતે દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયો. નારદજીએ પ્રશ્ન રાખ્યો, ભગવાન મને એ નથી સમજાતું કે આ યજ્ઞમાં વિષ્ણુ, તમે, ઇન્દ્ર આદિ દેવતાઓ બધાય ગયા અને બધાય વીરભદ્રની સામે હારી ગયા. આમાં ભગવાન વિષ્ણુનું આવું અપમાન થયું, આનું કારણ શું? આવું વિષ્ણુ ભગવાનનું અપમાન શું કામ થયું? એવો પ્રશ્ન નારદે બ્રહ્માજીની સામે રાખ્યો. ત્યારે નારદજીને બ્રહ્માજી સમજાવતા કહે છે કે હે નારદ, આ બ્રહ્માને એક વખત શ્રાપ મળેલો, એ કથા સાંભળ. બોલે ભગવાન કહો. દધીચી ઋષિ અને એક રાજા જેનું નામ હતું ક્ષવ રાજા, એ બંનેને પાકી મિત્રતા. એક વખત બંને વચ્ચે વિરોધ થયો. દધીચી ઋષિ એમ કહે કે બ્રહ્મદેવની સમાન આ જગતમાં બીજું એકય ઉત્તમ તેજ નથી. જ્યારે દધીચીને ક્ષવ રાજા એમ કહે કે નહીં, શાસ્ત્ર તેજની સામે બ્રહ્મતેજ કાંઈ નથી. અને બંને વચ્ચે લડાઈ થઈ. અને એમાં ક્ષવ રાજાએ આ દધીચીને એક લાતનો પ્રહાર કર્યો, પાટું મારી. એ અપમાન સહન કરીને દધીચી જતા રહ્યા, સીધા ગયા શુક્રાચાર્ય પાસે. શુક્રાચાર્ય પાસેથી મહામૃત્યુંજય મંત્ર લઈ અને ભગવાન મહાદેવનું આરાધન દધીચી ઋષિ કરવા લાગ્યા. ભગવાન મહાદેવ પ્રસન્ન થયા, કહ્યું કે માંગો શું જોઈએ ઋષિ. અને શ્રવણ પુત્ર દધીચી કહેવા લાગ્યા કે હે ભગવાન, મારા હાડકાઓ વજ્ર સમાન થવા જોઈએ. ભગવાન કે તથાસ્તુ. બીજું માંગો. મારો કોઈ નાશ ન કરી શકે. ભગવાન કહે તથાસ્તુ. ત્રીજું માનો તો કે હું કોઈની સામે દીન અને હીન ન બનું. ભગવાન શિવજી કહે તથાસ્તુ. આ વરદાનો લઈ અને દધીચી પછી શવ રાજાની સામે લડવા આવ્યા. કારણ કે હવે તો એના હાડકાઓ વજ્રના થયા છે. શવ રાજાનું એક પણ શસ્ત્ર દધીચી ઉપર કામ નથી કરતું. ત્યારે ક્ષવ રાજાએ ભગવાન વિષ્ણુને યાદ કર્યા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. અને ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને કહે કે માંગો શું જોઈએ. બોલે મારી સાથે જ્યારે સહાયક લડવા માટે તમે આવો. દધીચીની સાથે મારે યુદ્ધ થયું છે અને ભગવાન વિષ્ણુ દધીચીની સામે લડવા આવે. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન વિષ્ણુ એને બધા જ પ્રયોગો કર્યા. અંતે કર્મક હચક હચક બચ રખ પર કર પર ચકર ચકર ધર કરવર આંગળી ઉપર સુદર્શન ચક્રને ધારણ કર્યું. અને એને જ્યારે એ સુદર્શન ચક્રને છોડ્યું છે દધીચી ઉપર, પણ સુદર્શન ચક્ર કંઈ ન કરી શક્યું. કારણ કે ભગવાન શિવના ભક્ત ઉપર સુદર્શન ચક્ર ક્યારેય એનો પ્રભાવ બતાવી ન શકે. કારણ કે સુદર્શન ચક્ર પણ ભગવાન મહાદેવના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થયેલું. એટલે શિવનું જ અર્પિત થયેલું સુદર્શન ચક્ર છે. એટલે એ ચક્ર શિવના ભક્ત ઉપર ક્યારેય અસર ન કરે. અને પછી દધીચી અને ભગવાન વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થાય. અને પછી એ બંનેનું યુદ્ધ જ્યાં થતું હતું ત્યારે શવ રાજાને થયું કે બ્રહ્મ તેજની સામે મારું છાત્ર તેજ કાંઈ નથી. એટલે આવી દધીચી મુનિના ચરણમાં પડી, એનું પૂજન અર્ચન કર્યું, કહ્યું કે આપનું બ્રહ્મ તેજ ઉત્તમ છે, હવે મને માફ કરી દો. અને ત્યારે આ દધીચીએ વિષ્ણુ ભગવાનની સાથે આવેલા બધા દેવતાઓને શ્રાપ વિષ્ણુ ભગવાન સહિત આપેલો કે જાઓ તમે ભગવાન મહાદેવના ગણના ક્રોધના
ક્રોધના તમે તમારો એના ક્રોધવતી તમારું અપમાન થશે એવો શ્રાપ દધીચીએ આપેલો અને એના લીધે હે નારદ આજ ભગવાન વિષ્ણુ અને આદિ દેવતાઓનું અહીંયા અપમાન થયું છે કારણ કે એને દધીચીએ શ્રાપ આપેલો એનો અર્થ એ થયો મારા વાલા કે ભગવાન કરતા એનો ભગત મોટો દધીચી એ તો ભક્ત છે અને પ્રભુ એ તો પરમાત્મા છે બ્રહ્મ છે પણ છતાંય એના ભક્તની વાતને પરમાત્માએ પણ પોતાના મસ્તક ઉપર ચડાવીને અપમાન ભલે સહન કરવું પડે પણ મારા ભગતનું વેણ એળે ન જાય એટલે અમારા આખ્યાનકારો કહે છે ભગત આધીન ભૂત ભગત એક રાજને ભગતોના કામજી ભાગોળે આવી ભૂત એક રાજને મીરાબાઈનું ઝેર પીધું જ્યાં કોઈથી રોટલો પૂછો નહીં 40 વર્ષથી મારી નજર સામે બગદાણામાં અન્નક્ષેત્ર ચાલે છે જ્યાં કોઈથી રોટલો પૂછો ચેલૈયાને પરમાત્માએ જીવતો કર્યો કેટલા ભક્તોના કામ કે ચેલૈયાને પાસે આવી અને ભગવાન ગયો પછી હજી સદેહ આવ્યો નથી આ સમ્રાટમાં આવ્યો તો એ ત્યાં અને કસોટી કરવામાં પછી એને એવું થયું પછી બીજી વખત કસોટી કરવા ના આવ્યો પૂરમાં જલારામ બાપાની અને કીધું તું કે મને તારી